સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગનો કુખ્યાત કોન્સ્ટેબલ આખરે પોલીસના સકંજામાં આવ્યો છે। 17 દિવસે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડ ઝડપાયો છે। સુરેન્દ્રનગર કોર્ટમાં સરેન્ડર કરે તે પહેલા જ પોલીસે સંજયસિંહ રાઠોડની ધરપકડ કરી છે। પોતાના જ ઘરમાં 10 વર્ષથી ડબ્બા ટ્રેડિંગનો કાળો કારોબાર ચલાવતો હતો। પોલીસ સ્ટેશનની નજીક જ પોતાના ઘરમાં ડબ્બા ટ્રેડિંગનો કાળો કારોબાર ચલાવતો હતો। આરોપી કોન્સ્ટેબલને પકડવામાં 17 દિવસ કેમ લાગ્યા એ પણ એક મોટો સવાલ છે। કોર્ટમાં સરેન્ડર કરવા આવતી વખતે પોલીસે સંજયસિંહ રાઠોડની ધરપકડ કરી છે। જેતપુરના પીઆઈની આગેવાનીમાં 8 સભ્યોની ટીમ આ સમગ્ર કેસની તપાસ પણ કરી રહી છે। તો સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગનો કુખ્યાત કોન્સ્ટેબલ હવે આખરે પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે। 17 દિવસે આ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ ઝડપાયો છે અને આ જ મુદ્દે સંવાદદાતા શનિ લાઈવ જોડાઈ ગયા છે। શનિ, સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગનો એ મામલો અને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ આખરે 17 દિવસ બાદ ઝડપાયો છે। શું ખુલાસા, શું કાર્યવાહી? જીતના વાત કરવામાં આવે રાજકોટ રેન્જ આઈજીની ટીમ નીલીપ રાયની ટીમ દ્વારા જીતના સુરેન્દ્રનગરના રતનપર ગામે દરોડો પાડવામાં આવ્યો અને એએસઆઈ સંજયસિંહ રાઠોડ નામના આજે એએસઆઈના ઘરે દરોડો પાડતા ડબ્બા ટ્રેડિંગ હોવાનું ખુલ્યું હતું ને તેઓ 10 વર્ષથી આ ડબ્બા ટ્રેડિંગનો ધંધો કરી રહ્યા હતા, કરોડોનો કારોબાર કરી રહ્યા હતા અને તેમાં રેન્જ આઈજી નીલીપ રાયની ટીમે દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરી હતી। 17 દિવસ બાદ હવે જીતના એએસઆઈ સંજયસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે। હાલ વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે તેમને રાખવામાં આવ્યા છે। ત્યારે જીતના રાજકોટ રેન્જ આઈજી નીલીપ રાયે કડક કાર્યવાહી માટેના આદેશ પણ આપ્યા હતા। એક કમિટી બનાવવામાં આવી હતી। જેતપુર પીઆઈ અને જીતના એએસપી સિમરન ભારદ્વાજની આજે આગેવાનીમાં એક ટીમ બનાવવામાં આવી હતી, તેમને પણ આ જવાબદારી સોંપવામાં આવી હતી। ત્યારે છેલ્લા 17 દિવસથી ફરાર સંજયસિંહ રાઠોડ એએસઆઈની ધરપકડ હવે કરી દેવામાં આવી છે। તેઓ કોર્ટમાં સરેન્ડર કરે તે પહેલા જ તેમની ધરપકડ છે તે રેન્જ આઈજીની ટીમ દ્વારા કરવામાં આવી છે અને વઢવાણ પોલીસ સ્ટેશનને તેઓએ સોંપવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। સંજયસિંહની ધરપકડ બાદ હવે કોના તેમાં નામ કોની સંડોવણી છે તે બહાર આવી શકે છે, તેની તપાસ હવે ખુદ નીલીપ રાય પણ કરી શકે છે। એટલે મોટા સમાચાર ગમે ત્યારે આવી શકે છે, કારણ કે આ એએસઆઈ માત્ર એક એએસઆઈ નું કામ નથી, અનેક અધિકારીઓ અનેક મોટા નેતાઓના નામની છે તે ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે સંજયસિંહની ધરપકડ બાદ હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે રાજકોટ રેન્જ આઈજી નીલીપ રાયની ટીમ છે તે હવે આ મામલે વઢવાણથી તેઓનો કબજો લઈને પોતાની તપાસ છે તે એનું આગળ કામગીરી હાથ ધરશે। જી બિલકુલ, આભાર શનિ જોડાવા માટે અને જાણકારી માટે। તો ડબ્બા ટ્રેડિંગનો માસ્ટર માઇન્ડ હવે સકંજામાં આવી ગયો છે। 10 વર્ષથી ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવતો હતો। 17 દિવસ બાદ આ કોન્સ્ટેબલ, જેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે, હવે તેની ધરપકડ કરવામાં આવી છે। સંજયસિંહની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ 17 દિવસ કેમ લાગ્યા તે સૌથી મોટો સવાલ અત્યારે ઉભો થયો છે। સંજયસિંહ રાઠોડ જ અત્યારે પોલીસના સકંજામાં આવ્યો છે અને 17 દિવસ બાદ આખરે તે ઝડપાયો છે। જેતપુરના પીઆઈની આગેવાનીમાં 8 સભ્યોની ટીમ આ સમગ્ર કેસની અત્યારે તપાસ કરી રહી છે। કોર્ટમાં સરેન્ડર કરવા આવતી વખતે પોલીસે આરોપી સંજયસિંહ રાઠોડની ધરપકડ કરી છે। જોકે પોલીસની કામગીરી સામે પણ અત્યારે સવાલો ઉઠ્યા।